ખબરોમાં બન્યા રહેવા માટે બેલ આઇકોન દબાવો અને એબીપી અસ્મિતાને સબસ્ક્રાઇબ કરો. તો લોકડાઉનનો આ કપરો કાળ અમદાવાદના લો ગાર્ડનમાં રહેતા રહીશોએ આખરે કેવી રીતે વિતાવ્યો? લોકડાઉનના કારણે કયા નવા અનુભવ થયા અને શું શીખવા આખરે મળ્યું? તે બધું જ જાણવા એબીપી અસ્મિતાએ સ્વપ્નલોક એપાર્ટમેન્ટના સ્થાનિકો સાથે કરેલી વાતચીત આપને જણાવીશું. કોવિડ અને લોકડાઉને માનવ જીવનમાં કયા પ્રકારના ફેરફાર લાવ્યા અને શું બદલાવ આવ્યો લોકોના જીવનમાં તે જાણીએ નવરંગપુરાના સ્વપ્નલોક એપાર્ટમેન્ટના સ્થાનિકો પાસેથી. આપ જણાવો, લોકડાઉન પહેલાં આપના માટે શું હતું અને હવે લોકડાઉન થઈ રહ્યું છે, 60 જેટલા દિવસો પસાર થયા. પ્રોફેશનલી અને વ્યક્તિગત શું ચેન્જીસ, શું બદલાવ આવ્યા આપના જીવનમાં? પહેલા હરીફરી શકતા હતા, હવે 60 દિવસથી આજે પહેલી વાર નીચે ઉતર્યા છે. અભી મનમાં એક ભય છે કે ભાઈ કોરોના આવી જશે, એને લીધે બહાર જતા નથી. સિનિયર સિટીઝન છે એના માટે રેસ્ટ્રિક્શન જ છે કે બહાર નથી જવાનું, એને લીધે કંટ્રોલ કરી રાખ્યો છે. बाकी इंडस्ट्रीज में जो लेबर को गवर्नमेंट ने पैसा दिलाया, सबको जबरदस्ती पगार दिलाई, पुलिस केस कर देंगे, उसके बाद भी लेबर चली गई और गवर्नमेंट ने बाद में सर्कुलर विड्रॉ कर लिया. तो ये सब व्यापारी के ऊपर पड़ा. गवर्नमेंट क्या कर रही है? कुछ नहीं कर रही है, ना टेस्टिंग कर रही है. अभी साबरमती में 5 दिन पहले 23 केस आए थे, उसका रिपोर्टिंग कल की रिपोर्ट में आया है. મહિલાના જીવનમાં ખાસ તો જે વર્કિંગ વુમન હોય એટલે ઘરકામ સાથે જોડાયેલી મહિલાઓ છે, એમના જીવનમાં કયા મોટા चेंजेस આવ્યા? मुझे लगता है इसमें जो वॉरियर्स का नाम दे रहे हैं, तो फ्रंट लाइन वॉरियर्स, उसमें वुमेन को भी इंक्लूड करना चाहिए, क्योंकि वुमेन के लिए ये लॉकडाउन के बाद लाइफ और हेक्टिक हो गई है. क्योंकि स्पेशली जिनके छोटे बच्चे हैं, उनके बच्चे घर पे रह रहे हैं, हस्बैंड घर पे है, स्टाफ नहीं है घर पे, कोई काम वाली नहीं है, तो उनका सुबह से रात तक का तो ड्यूटी बढ़ गया है, कम तो होने से ही रहा. तो आई थिंक इस हिसाब से लेडीज को बहुत ज्यादा फर्क पड़ा ये लॉकडाउन की वजह से. कहीं बाहर आ जा नहीं सकते. अब जिनके घर पे स्टाफ है उनको तो कोई प्रॉब्लम नहीं, जिनके नहीं है उनके सुबह से लेकर रात तक उनके घर के काम चालू ही रहते हैं. प्लस सबसे ज्यादा फर्क पड़ा है बच्चों के लिए. बच्चों का स्कूल खत्म हो गया है, बच्चों को नीचे लेके नहीं आ सकते, बच्चों को पूरे दिन एंगेज रखना पड़ता है, कुछ ना कुछ क्रिएटिव कर रहा हो. कभी बच्चे चिड़चिड़े हो जाते हैं, उनके मूड स्विंग्स हैंडल करने पड़ते हैं. तो ओवरऑल फॉर अ हाउसवाइफ और बच्चों के लिए ये लॉकडाउन बहुत ज़्यादा डिफिकल्ट हो गया है रहने के लिए, बट समाओ अभी चला रहे हैं. અત્યાર સુધીના જે દિવસો પસાર થયા છે, પ્લસ ગવર્મેન્ટની કામગીરી જે છે એને આપ કેવી રીતે મૂલવો છો અને વ્યક્તિગત જીવનમાં કયો બદલાવ આપનો? મારા હિસાબે સામાન્ય નાગરિકે ગવર્મેન્ટ કંઈ પણ કરે એમાં પોતાનો ઓપિનિયન આપવાની જરૂર નથી, કારણ કે ગવર્મેન્ટ એમને ચૂંટેલી છે. ગવર્મેન્ટ સિરિયસ છે, દરેક ગવર્મેન્ટ કામ કરે. ઘરે બેસીને આપણે કહી શકીએ કે આ બરોબર નથી, પેલું બરોબર નથી, આ બરોબર નથી. ઘણા બધા દરેક સોસાયટીમાંથી, દરેક એરિયામાંથી એવા બધા ભણેલા પણ લોકો હશે જે લોકોએ લોકડાઉનના નિયમો તોડીને બહુ બધું કામ કર્યું છે. ઓકે, એના માટે તો ગવર્મેન્ટ જવાબદાર નથી. ગવર્મેન્ટ કોરોના લાવવા માટે પણ જવાબદાર નથી. આપણે એ જોવાનું કે વિશ્વની 30% વસ્તી જે દેશમાં છે, અને વર્ષોથી આખી દુનિયા કહે છે કે ભારત તો ગરીબનો દેશ, 70% લોકો ગરીબ છે, ઝૂંપડપટ્ટી જે રોડ પર રહે છે. એ બધાની વચ્ચે કેટલા લોકો મર્યા, કેટલા લોકો બીમાર થયા? હજુ પણ જે બી આંકડા છે એ બી હું તો સાચા નથી માનતો. જો બીમારી ખરેખર ફેલાય ને તો આપણા ઘરમાં ફેલાઈ હોય તો આપણને ખબર પડી જાય કે આ માણસ સિરિયસલી બીમાર છે. ગવર્મેન્ટે પહેલેથી જે પ્રોટેક્શન કર્યું, ગવર્મેન્ટ માટે ચોઈસ હતી. બીમારી ફર્સ્ટ ટાઈમ આવી છે, વર્લ્ડમાં કોઈને ખબર નથી. ઓકે, દેશની પાસે કોઈ આવો એક્સપિરિયન્સ નથી પાસ્ટમાં. ગુજરાતમાં આવી હતી, મહારાષ્ટ્રમાં આવી હતી, પાસ્ટમાં નાના મોટા પોકેટ્સમાં આવેલી છે, પણ આખા કન્ટ્રીમાં આટલા બધા લોકો વચ્ચે જેનો તમારો કોઈ કંટ્રોલ નથી. ગવર્મેન્ટ પાસે પણ એક્સપિરિયન્સ નથી. આ એક્સપિરિયન્સ યુએસએની ગવર્મેન્ટ પાસે પણ નથી, ચાઇનાની ગવર્મેન્ટ પાસે પણ નથી. તો નવી વસ્તુ છે. આ વસ્તુને તમારે એઝ અ ઇન્ડિવિજ્યુઅલ તમે કેટલું ચેલેન્જિંગ લઈ અને તમે કેટલું પોઝિટિવલી એને લો છો. અને નવી જનરેશનને જે ગેપ હતી ને બહુ મોટી, આ પછીની જનરેશનને ખબર જ નથી વસ્તુ ક્યાંથી આવે છે, કેટલું ડિફિકલ્ટ છે, બધાને જાણવા મળ્યું. અને 3 જનરેશન ઘરમાં એક સાથે રહે છે. ક્યારે રહી છે? 2 મહિના સુધી લાઈફમાં. મેં તો વેકેશન નથી લીધું ભાઈ, આમાંથી કોઈ લીધું તો મને ખબર નથી. આટલું વેકેશન મને કોઈ પૈસા આપે ને તો હું પૈસા આપીને બી લઉં કે પહેલે તું પૈસા લે, મને વેકેશન આપ. બધા એવરીબડી વેર લુકિંગ ફોર ટાઈમ. આ ટાઈમ મળ્યો છે તેને પોઝિટિવલી ઘણા લોકોએ એન્જોય કર્યો છે. જે
જે લોકો ફેક્ટરી ચલાવતા હતા મજૂર, ઓકે, હા, અને જે લોકો શું કહેવાય નાની નાની ઇન્ડસ્ટ્રી ચલાવતા હતા, એ લેબર્સને એક ટાઈમ પછી પોતાની વ્યવસ્થા કરીને જવાનું જ્યારે પોતાના દેશમાં આવ્યું, ઓકે, એ ખાલી થોડુંક આપણને ખોટું લાગે છે. એમાં કદાચ થોડું ઇમ્પ્રુવમેન્ટ થઈ શકત. બાકી મારા લેસ ઇટ ઇઝ ફાઇન મોરલેસ. અલગ અલગ પ્રતિક્રિયા આવી રહી છે. બેન, આપ શું માનો છો, એક વર્કિંગ વુમન તરીકે પોતાની લાઈફમાં કેવો બદલાવ આવ્યો અને બહુ લાંબા સમય પછી એના ઘરમાં રહેવા માટે મળ્યા બધા ફેમિલીવાળા? હકારાત્મક બાબતો હતી, નકારાત્મક પણ બાબતો હતી. શું શીખવા મળ્યું આમાંથી? એક બાજુ તો પીસફુલ લાઈફ કહેવાય કે બહુ દિવસથી ઘરમાં શાંતિથી રહેવા મળ્યું, પણ હવે બહુ લાંબો ટાઈમ થઈ ગયો. હવે કંટાળો આવે છે કે થોડું બહાર નીકળીએ, બધા જોડે મળીએ, સોશિયલિંગ કરીએ થોડું, તો એ બધું હવે લાગે છે. એટલા દિવસ શાંતિ હતી કે લાઈફમાં હા કશું નવું કરવા મળ્યું, જાણવા મળ્યું પોતાના માટે, તો આમ સારું લાગ્યું. પણ હવે નહીં ગમતો. હવે બહુ પ્રોબ્લેમ વધી ગઈ છે. ખર્ચાની પ્રોબ્લેમ આવે, બિઝનેસની પ્રોબ્લેમ આવે, તો એની થોડી મુશ્કેલો વધી ગઈ છે. હા. આપ શું માનો છો, આ લોકડાઉનમાં સૌથી મોટો ચેલેન્જ આપના માટે શું હતો? એટલે ઘણાને એવું હતું કે મારે આના સિવાય નહીં જ ચાલે, એ આદતો પણ કદાચ બદલાઈ ગઈ હશે. આ શું પરિસ્થિતિ છે? परिस्थिति ऐसी है कि इससे बहुत कुछ सीखने भी मिला है और कुछ अनुभव भी हुआ है कि भाई इस टाइप का जो है इससे अपने आप को मजबूत बनाना है और ये बीमारी जो है लंबी है और इसका कोई इलाज है नहीं, तो इसके लिए अपने आप को ही सेफ रखना है. આપે આટલા લાંબા સમય પછી પહેલી વાર આ પ્રકારની પરિસ્થિતિ જોઈ. મૂળ એ કહું ટૂંકમાં કે સરકારની કામગીરી કેવી રહી અને અમદાવાદની જે પરિસ્થિતિ છે એના માટે જવાબદાર કોણ માનો છો આપ? એક તો જોવા જાવ ને સર, તો વેપાર બધા ડબ થઈ ગયા છે, માણસો બધા બેકાર છે, ગવર્મેન્ટ એના પાછળ કોઈ ધ્યાન આપતી નથી. એક વાત. બીજી, આજે હું કહું કે આ બીમારી છે, બરાબર છે, કોઈને ટેસ્ટ કરાવવો છે, કેમ પ્રાઇવેટમાં નથી કરાવી શકતો? ગરીબ હશે તો એ કેમ આટલા દિવસ સુધી વેઇટ કરે? 3 દિવસ 4 દિવસનો વેઇટ કરે. અને આજે કે સિવિલમાં જાઓ, વીએસમાં જાઓ, આજે પ્રાઇવેટ તમે કરો તો તમને શું વાંધો છે ભાઈ? તો ઘરમાંથી ટેન્શન. અને અચ્છા, એક આજનું 2 દિવસ પહેલાંનો જ એક દાખલો સરસ મજાનો આપું. મારા ફેમિલી ડૉક્ટર છે, એમના વાઈફને કોરોના થયો, એમને હોટલમાં શિફ્ટ કર્યા, પોઝિટિવ આવ્યો છે, એમને મૂક્યા, ઓકે. હવે એમને જ્યારે રિલીઝ કરવાના આવ્યા તો કે ભાઈ નેગેટિવનો રિપોર્ટ નહીં કરીએ અમે. એક માણસ કેવી રીતે એના ઘરમાં જીવી શકશે? તમે રિપોર્ટ નહીં આપો તો? બીજા ઘરમાં સાથે રહેતા હોય તો એને તો દહેશત એ જ રહેશે કે મને પણ કોરોના છે, હજી પ્રોપર નથી. અને હું ગવર્મેન્ટના હાથ જોડીને રિક્વેસ્ટ કરું છું કે પ્લીઝ પ્રાઇવેટ તમે ચાલુ કરો, જેને જ્યાં ટેસ્ટ કરાવવો કરાવે અને જેને જ્યાં ઇલાજ કરાવવો ત્યાં કરાવે. પ્રાઇવેટ ટેસ્ટ થવો જ જોઈએ ચાલુ. અમદાવાદની સ્થિતિ માટે જવાબદાર કોણ માનો? સરકાર જ સાહેબ, કામ જ નથી કર્યું બરાબર, પ્રોપર વેમાં કામ જ નથી કર્યું સાહેબ. બધી આ બધા પ્રવક્તા મૂકી દીધા, ગમે તે આંકડાના ફિગરો ગોળ મટોલ કરતા ગયા. ઓછું બતાડું, કોક દાડો વધારે બતાડું. કેટલા અમે લોકો ટોર્ચર થઈએ છીએ. આજે મને 73 થયા, હું કેટલો ટોર્ચર થઉં છું એ મને ખબર છે. આખું જીવન નષ્ટ કરી નાખ્યું છે.